શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને। આજે આપણે સુરતની બાજુમાં 40 કિલોમીટર દૂર બોધાન ગામમાં જ્યાં બાલકૃષ્ણ પ્રભુની હવેલી આવેલી છે, 125 વર્ષ જૂની હવેલી છે, ત્યાં દર્શન કરવા જવાનું છે। ગલતેશ્વરની બાજુમાં જ છે, ગલતેશ્વરથી 1 કિલોમીટર દૂર છે। જય શ્રી કૃષ્ણ। બોધાન ગામ શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી છઠ્ઠા ઘરની હવેલી છે, સુરત ઘરની। અહીંયા ગલતેશ્વરની નજીક 1 કિલોમીટરમાં આવેલી છે। સુરતના વૈષ્ણવ જો ગલતેશ્વર આવો તો અહીંયા બાલકૃષ્ણ પ્રભુના દર્શનનો લાભ લેવો। હવેલી છે ને 125 વર્ષ જૂની હવેલી છે, બોધાન ગામમાં આવેલી છે। ગલતેશ્વર મહાદેવ મંદિર પછી 1 કિલોમીટર દૂર ગલતેશ્વર મહાદેવ મંદિર આવે ને, તમે કામરેજથી આવો ને એટલે ગલતેશ્વર મહાદેવ મંદિર આવે, મંદિર પછી ડાયરેક્ટ બ્રિજ આવે, બ્રિજ વટો ને એટલે સીધું બોધાન ગામ આવે। ને આમ ગાય પગલા રોડેથી આવો ને તો પહેલાં બોધાન ગામ આવે, પછી ગલતેશ્વર મહાદેવ આવે। 125 વર્ષ પહેલાં વ્રજરત્ન લાલજી મહોદયશ્રીના આશીર્વાદથી આ હવેલીનું નિર્માણ કાર્ય કર્યું હતું, જે આજે સુરતમાં બિરાજતા, જે સુરતમાં ચોટાપુર વિસ્તારમાં આજે મોટા મંદિર તરીકે ઓળખાય છે ને, બાલકૃષ્ણ। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વૈષ્ણવો। લાઈક તો કરજો જ, લાઈક તો ફ્રીમાં છે, લાઈક તો કરજો જ, અને શેર પણ કરજો। સુરતમાં બધા વૈષ્ણવો સુધી પહોંચાડવાનો છે વિડીયો। આ વિડીયો જોઈને જો કોઈ વૈષ્ણવ દર્શન કરવા જાય તો આપણી મહેનત સફળ થઈ ગઈ સમજવાનું। કેમ કે બોધાન ગામમાં કુલ 15 વૈષ્ણવોના ઘર છે, કેટલા 15 ખાલી। અને તમે અહીંયા દર્શન કરવા જાઓ ને એટલે વૈષ્ણવો બધા રાજી રાજી થઈ જાય, તમને પ્રસાદ આપશે, પછી તમને દર્શન કરવામાં આગળ દર્શન કરાવે। આપણે જાય ને તો અહીંયાના વૈષ્ણવો બધા મરી પડે એવા વૈષ્ણવો છે, મને તો એવું લાગ્યું, કેમ કે હું તો 2 વાર દર્શન કરી આવ્યો। તમે પણ જાજો, ક્યારેક ગલતેશ્વર બાજુ નીકળો તો દર્શન કરવા અવશ્ય જાજો। આવી ગયું બોધાન ગામ। ગામમાં જતા જ સરસ મજાનો મોટો બધો ગેટ છે। બોધાન ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ગેટની અંદર જઈને આપણે સીધા રોડે એકેય બાજુ વળવાનું નથી, સીધો મેન રોડ જ છે ગામનો। આ બાજુ જો કોઓપરેટિવ બેંક આવી, બેંક પછી ગમે એને પૂછી લેવાનું, અને પૂછવાનું હવેલી નહીં કહેવાનું, બાલકૃષ્ણ મંદિર કહેવાનું। હવેલીથી કોઈ નહીં ઓળખે, બાલકૃષ્ણ પ્રભુનું મંદિર કહેશો ને એટલે તમને બતાવી દેશે। ચા ગલીમાં હવેલી છે, ડાબા હાથ ઉપર, આપણે ગલીમાં જઈશું।
वैष्णव मंडली की जय। आरती आनंद की जय। बाल कृष्ण लाल की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। श्री गोवर्धन नाथ की जय। हे कृष्ण राधिका नाथो, हे कृष्ण राधिका જય શ્રી કૃષ્ણ. બોધાન ગામ શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી છઠ્ઠા ઘરની હવેલી છે, સુરત ઘરની. અહીંયા ગલતેશ્વરની નજીક 1 કિલોમીટરમાં આવેલી છે. સુરતના વૈષ્ણવ જો ગલતેશ્વર આવો તો અહીંયા બાલકૃષ્ણ પ્રભુના દર્શનનો લાભ લેવો. મારા ઉપર